હાલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર. સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર. તો ખેડૂત મિત્રો, આજે આપણે જાણીશું કે લસણ ડુંગળી આવી રીતે હુરીએ પડ્યું હોય. મિત્રો તમે જોઈ શકો છો, અહીંયા આપણે હુરી નાખેલી છે. તો મિત્રો, હુરીએ પડ્યું હોય અને મજૂર વિના લણવાનું આપણે મશીન બનાવેલું છે એવું મિત્રો, કે લસણ કે ડુંગળી એ માપસર અને એક સરખું કટિંગ થાય છે. મિત્રો આપણે લણતા હોઈએ, મજૂર આપણે એક સાથે ઘણા મૂકીએ છીએ અને તો પણ આપણે જોઈએ એવું કામ નથી થતું, અને વરસાદ હોય તો આપણે કાં પલ્લે છે ને એવું બધું થાય છે. મિત્રો તો તેની માટે આપણે એવી રીતે દેશી જુગાડ કરીને મોટરથી ચાલતું મશીન બનાવેલું છે મિત્રો, કે લસણ અથવા તો ડુંગળી એ કટિંગ કરી શકે છે. તો જોઈએ, આપણે અત્યારે ચાલુ કરવાનું છે. મશીન લેવા ઘેરે ગયા છે. તો ચાલો મિત્રો, આપણે એને વિશે જાણીએ અને જોઈએ એ મશીન કેવી રીતે કામ આપે છે, કેવું કટિંગ કરે છે અને એમાં કેટલા જણા જોઈએ છે એ હું તમને બધું કહી દઉં મિત્રો. તો ચાલો આપણે પહેલાં જોઈએ. તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઉપર જો જે ખેડૂત મિત્રો નવા હોય તે ખેડૂત મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને વધુમાં વધુ શેર કરજો, કે જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી આ પહોંચી શકે અને આવો જુગાડ બનાવી શકે. તો મિત્રો, આપણે જોઈએ કે લસણ કે ડુંગળી કટિંગ કરવા માટેનું મશીન આપણે બનાવેલું છે એ કેવું ચાલે છે અને કેટલા મજૂરથી ચાલે છે આપણે જોઈએ. હાલો.